श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। अपनी यात्रा पैगाम त्याथी आगळ हवे उपड़ी छे शेरगढ़ जवानुं छे। बधा वैष्णवो वहेली सवारे पोतपोतानो नित्यक्रम पूरो करी अने यात्रामां जोड़ाया अने भगवत स्मरण करता करता आगळ आगळ जाय छे। अने मथुरा छोड़ीने आपणे आजे 26-27 दिवस पूरा थई गया छे। आ 27मो दिवस छे। शेरगढ़ आजे छे एक मोटा गोपनुं गाम हतुं अने आ स्थान पर दाऊजीए रास कर्यो हतो। आम तो बधे अनेक जग्या पर रास चोतरा छे, पण ए बधा रास चोतरा पर प्रभुए सखाओ साथे रास कर्यो छे, गोपीओ साथे रास कर्यो छे। पण अमुक बे चार स्थान एवा छे ज्यां दाऊजीए रास कर्यो छे। एमां आ दाऊजीनो रासनो स्थान छे। अने बधा सखाओए ठाकोरजीने अहींया सेहरानो श्रृंगार कर्यो। जात जातनी सामग्री बनावीने लाव्या अने प्रभुने विनंती करी के आप आरोगो। पछी त्यां बलभद्र कुंड छे, राधा कुंड छे अने त्यांथी आगळ जईए गाम एटले गामनी अंदर जईए तो त्यां दाऊजीनुं मंदिर छे, धर्मरायजीनुं मंदिर छे, साक्षी गोपाल छे, गोपीनाथजीनुं छे, पछी राधा रमणजी छे, मदन मोहनजी छे। आवा अनेको मंदिर अहींया छे। बधा ज मंदिरोमां दरेक वैष्णव जई जईने त्यां दर्शन करे छे, पोतानुं मस्तक नमावी અને પોતાને ધન્ય ધન્ય અનુભવે છે। કેમ કે આટલા બધા સ્વરૂપ જાત જાતના આપણે અહીંયા વ્રજમાં જ જોવા મળે છે। અને આ શેરગઢમાં દશેરાને દિવસે રાવણનો વધ કરવામાં આવે છે। આજે પણ આજ સુધી હજી આ પ્રથા ચાલુ છે। અને ભરત મિલાપનો પણ પ્રસંગ સુંદર વર્ણન કરવામાં આવે છે। રાતના જ્યારે રાસલીલાનો બધા આનંદ માણે છે તો એમાં ભરત મિલાપ અને રાવણ વધ આ લીલા આપણે માણવા મળે છે। आ एक व्यापारનું सुंदर स्थान है। अहींया घोड़ाना जीन, सूत्राऊ कपड़ा, पछी हाथथी बनेली सुंदर सुंदर नक्षीदावाळी कारीगरीवाળી सुंदर सुंदर वस्तुओ मळे छे। अने महाप्रभुजीना जे सेवक हता त्रिपुरदास कायस्थ ए शेरगढ़ना वतनी हता। त्यांथी पछी बुखरारी स्थान पर आपणे जवानुं छे। એટલે લગભગ 5 કિલોમીટર दूर छे અહીંથી। એ ત્યાં ઉત્તર દિશા તરફ ત્યાં એક તળાવ છે અને એ તળાવને ગ્વાલ કુંડ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાં સ્નાન કરીએ તો આપણે પાપોથી મુક્ત થઈએ છીએ એવી લોકોની માન્યતા છે। અને પૂર્વ દિશા તરફ પણ એક કુંડ છે। એ કુંડનું નામ છે લોહન કુંડ। અને પ્રભુ જ્યારે ગાયોને ચરાવવા લઈ આવતા અને ગાયોના ખૂરથી રજ જે બધી ઉડતી તો એ રજમાં પ્રભુ જાણે આળોટતા। પ્રભુના આખા મુખારવિંદ પર અને બધે ગોરજ આવી વ્યાપી જતી અને એટલા માટે આ સ્થાનના રજનું વિશેષ મહાત્મ્ય છે। અને એટલા માટે આ સ્થાનનું નામ બુખરારી એટલે ખર, ગાયોના ખરથી રજ ઉડી એટલે બુખરારી। આવી રીતે આ સ્થાન ઓળખવામાં આવે છે। ત્યાંથી પછી બડાઘાટ તરફ આપણે આગળ વધીએ છીએ। तो बड़ाघाट आ स्थान एवं है ज्यां प्रभुए कालिया मर्दन कर्युं हतुं। एटले कालिया नागनो जे वध कर्यो हतो यमुनाजी में छलांग लगावीने। अने ज्यारे आ कालिया नागे प्रभुने वींटी लीधुं अने प्रभुए पोतानुं श्रीअंग वधारे 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 मोटुं करता गया जेथी ए नागना बधा गात्र शिथिल थई गया, एम मरणासन्न थई गयो। एटले प्रभुनुं जे स्वरूप आम वृद्धि पामतुं गयुं એટલા માટે આ સ્થાનનું નામ બડાઘાટ થયું। અને પછી કાલિયા નાગ ત્યાંથી જતો રહ્યો। એ તો આપણે વાર્તા બધાને કાલિયા દમનની ખબર જ છે। ત્યાંથી આગળ જઈએ છે તો ત્યાં લાલનવન કરીને એક સ્થાન આવેલું છે જ્યાં પ્રભુ પોતાના બધા સખાઓ સાથે ખેલવા માટે આવતા અને બધા ગોપોએ આ સ્થાન પર પ્રભુને લાલ રંગના વસ્ત્ર ધારણ કરાવ્યા, લાલ રંગના આભૂષણ બધાને માણેકના ભાવથી આભૂષણ બધા પ્રભુને અંગીકાર કરાવ્યા અને સખાઓએ પ્રભુને લાલન તરીકે સંબોધન કર્યું। એટલે પ્રથમવાર
આ પ્રભુને લાલન તરીકે સંબોધન કરવામાં આવ્યું અને એટલા માટે આ વનનું નામ પડી ગયું લાલન વન. આવી રીતે આ સુંદર વાર્તા આપણે આ જગ્યાએ માણવા મળી. ત્યાંથી ખેલન વન એટલે ખેલવાનું સ્થાન. ત્યાં પછી ખેલન બિહારીજીના દર્શન બધાએ કર્યા. મોતીકુંડ છે, સુવર્ણકુંડ છે, કૃષ્ણકુંડ છે, આવી રીતે અનેકો કુંડના આચમન બધાએ કર્યા. અને આજનો દિવસ અહીંયા પૂરો થયો. સાંજ સુધી બધા પોતપોતાના સ્થાન પર એટલે પાલ પર પહોંચી ગયા. રાતના કાલિયમર્દન અને રાસના આનંદમાં બધાએ ડૂબી ગયા. વહેલી સવારે હવે આગળ આપણને જવાનું છે ચીરઘાટ તરફ. આપણો એ 28મો દિવસ રહેશે. આજ માટે અહીંયા જ આપણે પૂરું કરીએ છીએ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.